ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે છે સન્ડે, તો હજી બધા ઉઠીને બેઠા છે. જો નાસ્તા પાણી ચાલુ છે, તો ખમણ લઈ આવ્યા સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ચાલુ થઈ ગયો. ઓ ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાજુ એટલો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. હાલો જાય નાસ્તો કરી જાય હાલો. જાવું હે કેવું નાવાનું જ બધાને બાકી, અમારે ત્રણેય ને નાસ્તો બાકી. કરીને જાય ધાબે. જોઈએ નાસ્તો કરી લેતી વાર રીએ તો જઈશું ને તો રહેશે આવદારું છે ઉપર. જોઈશું. બે ત્રણ દી હવે ચોમાસું ચાલુ થઈ ગયું ભઈલા. થઈ ગયું ચોમાસું ચાલુ. પણ હવે ધીમે ધીમે વરસાદ ચાલુ થાય ને એટલે ચોમાસું તરત તો ચાલુ ન થઈ જાય. હા હવે ચાલુ થઈ ગયું એટલે હવે આવશે. ચાલો બધા નાસ્તો કરવા. કેવલ અડધી ડીશ તો ખાઈ ગઈ. અમારે એક બાજુ નાસ્તો થાય, એક બાજુ રસોઈની તૈયારી થાય. આવ રસોઈની તૈયારી થવા માંડી અમારી. આવ વરસાદ મસ્ત ન આવે છે. રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. હવે હેલો તો જો સુઈ ગયા તો બધા મસ્ત. આજ તો બધા એટલું સૂતા કે વાત જ જવા દે. સવારે ઉઠાતા લેટ અને બપોરે પાછા જમીને સુઈ ગયા હતા. જમીને તો હું કેવલ ને મમ્મા અમે ત્રણ તો લેટ સૂતા હતા. 3:30 જેવું થઈ ગયો છે. તો પપ્પા હું જાગી ને તો પપ્પા અને ઓમ બે મારી રાહ જોઈને બેઠા હતા. ઓમ કે દીદી ઉઠે ને ત્યારે ચા પીશું. પપ્પા એમ કે બિંદુ ઉઠે ને ત્યારે ચા પીશું. તો જો મેં ચા મૂક્યો છે અને કેવલ સવારના મારી સાથે બાજે છે. એકને એક વાતને લઈને સવારના મારી યાદ બાજે. પછી વધારે 5 મિનિટ થયું ને એટલે પોતે રૂમમાં આવીને બેસી ગયા. જો હવે જવાબ ન દે, આપણે પૂછીએ ને એટલે શું બાજકણા આવ કા હવાને એકને એક વાતને લઈને મારી યાર બાજે. મને એ ખરેખર બાજવા જેવી વાત જ નહોતી. તો શું કરવા બાજો? એ તો હવે તમે સમજો નહીં તો શું કરવું? હે મેં- ચીટકા કેવા ભરે અહીંયા બોલ હચોડા શું કહે લીલા સાંભા થઈ જાય. મેં એને એમ કીધું બરાબર. એમ કહેતી હતી તારે શું ખાવું તું? વઘારેલી ખીચડી. એ કે રાતે સાદું ભોજન કહેવાય, સાદું ભોજન. વઘારેલી ખીચડી ને રોટલી ખાવી હતી અને મારે ને મમ્મીને ખાવું હતું દાળ પકવાન. તો કીધું આપણે ઘરે ટ્રાય ઈ ટોપિક તો પછી આવ્યો. હું બેઠી હતી ને તમને હેરાન નત કરતા હવારના. તો એમ ન મમ્મી જો એમને હાલતા જઈને મારતા જાય પછી દાઈત ચડે ને એટલે પછી એને હું ઠપકારું બરાબર. લીધા ને વાળ પકડીને આમ છેલ્લે પછી દાઈત ચડે તો ક્યાં જવાનું? હે કાંઈ નહીં. સાચી વાત ને મમ્મા? ઓ મોલું લઈ લે ટી-શર્ટ ની. સાચી વાત ને? પછી દાઈત ચડે તો પછી શું કરવાનું? કેટલા બાજે મારી રે? એટલે તો એ ઘરમાં ન હોય તો એમ થાય કે હા ઈ ઘરે ન હોય ને તમને એમ થાય કે કેવલ ઘરે નથી, બહુ કંટાળો આવે. તે તો તમને પાછું તમને ઈ થાય ને ઈ વાંધો ને. પણ ઈ થાવું જોઈએ ને, અમને થાય છે કેવું. ઓમ એમ કે બાજે કાલે મમ્મી કહેતા હતા આજ વસ્તુ. પ્રેમ અમારો જોવો છો? બસ આટલો બધો ઈ નહીં નકર પણ ડાયાબિટીસ આ જો. થઈ જાય. કા કેમ ઉતરી ગયો? લે આવે હમણાં નીચે બેહીને હવા આવે તને ઉપર ચડીને નથી આવતી. બિલ ભર્યું હોય તો હવા આવે જ ને ભાઈ. પછી હવા આવે બિલ આવે તો ગરમ લાગે પછી. હા અત્યારે ઠંડી હવા ખાય તો બિલ તો ગરમ જ આવવાનું. સાચી વાત છે, વાહ મમ્મી વાહ. સાચી વાત છે. કોનાની વાત કરી? તે હોનાની જ હોય. પણ અમે સોનાની વાત કરીએ તમને નથી સમજતા. જરાક સમજો. કેટલું મોંઘું છે સોનું, સમજો કાંઈક. સમજણા તો તમે જ છો બે. અરે વાત જ જવા દ્યો. વાત પહોંચી ગઈ છે તોલાની. હા તોલા એ પહોંચી વાત. તોલા એ નહીં લાખ. લાખે એટલે તોલાનું લાખ થઈ ગયો હે એમ. એક તોલાનો લાખ થઈ ગયો હે એમ. એમ કહેવાય. હા લાખે પહોંચ્યો હે. આ હું કહું ને હું તમારી ફેવરમાં જ બોલતો હોય. આવી રીતે જ અમારે હતું બાજવાનું એને થાય. સાચું હતું એને મેં કીધું મેં હા, કીધું તો અમારું આવી રીતે જ બાજવાનું થાય. ઈ કોઈ વાત નમતી ન મૂકે ને અમે સમજાવતા હોય ને ઈ સમજે ને.
આવી રીતે જ અમારે દાદી છેલ્લે કેવું કરે ખબર આમ ચીટકો જોરથી આપણે ચીટકો ભરીએ ને એટલે એમ કે ના ના અડતી ને મારા હમ હવે હમ દીધો એટલે આપણે ખબર જ છે કે પછી અડવાના જ નથી એમ એટલે કે ચીટકો ભરવા જાય ને કે અડતી નહીં મારા હમ એમ એટલે એમ કરીને પછી આપણે નહીં ભરે એને મારવું હોય ને એટલે એ મારી દે ચીટિયો મારું નહીં ચીટિયો જ જેવો ચીટકો ભરે બાપા વળ દે ને ચીટકો ભરે ને તો હજુ લાલ થઈ જાય મને તેની માર્યું તું ઈ આયા કાન ઉપર મજાકમાં આમ કઈ ના હાથ ફેરવો ભૂલ મટી ગયો તો કાન આટલી પટ્ટી આવી ગઈ હતી. મસ્તી કરો ને ક્યાંક જાજી થઈ જાય છે અરે એવું ન હોય મમ્મી પણ અમે ઓમ મસ્તી કરતા હોય એમ જ મસ્તી તેની એવું થયું એને આમ કઈ આમ હાથ ફેરવો ને હું આમ એટલે હા એમ એટલે વધારે ઓલું થઈ સીધી જાય ચોટી જ ગઈ અહીંયા. ચાલો તો ચા પી લઈએ પેલા પીલ્યો. પપ્પાને કેવું થાય ખબર પપ્પાને અહીં બેઠા હતા ને અમે બે વિડીયો બનાવતા હતા પપ્પાએ ટીવી ચાલુ કરીને જો પાછળ અવાજ આવતો જઈશે તમને પપ્પા ટીવી ચાલુ કરીને બેઠા મેં પપ્પાને 2 વાર કીધું પપ્પા ટીવી ધીમું કરો પપ્પા ટીવી ધીમું કરો તો પપ્પા એને આમ સાંભળે નહીં એની વાતમાં મશગુલ હોય ને એટલી સાંભળે નહીં આપણી વાતો આવું કરે એટલે પછી મમ્મી કહે કે મમ્મીને કાન બહુ દુખે કાનમાં રસી થઈ જાય તો મમ્મી કહે કે હું નો હારી કે મારા કાનમાં રસી હે તો મને સંભળાય હે પડદામાં કાણું છે ને તો એમ હા પડદામાં કાણો તો સંભળાય મને હે એટલે એમ સંભળાય પણ બધા કરતા ઓછું સંભળાય ફેર પડે એમ પણ તો એમ કે આવી રીતે નથી હા જો અમે આજે છે ને નવી રેસીપી ટ્રાય કરીએ છીએ જો કે ખાધું છે પણ ઘરે કોઈ દિવસ બનાવ્યું નથી આપણે દાલ પકવાન બનાવીએ છીએ મમ્માને એટલો શોખ નવી નવી વસ્તુ બનાવવાનો આજ બપોરે બેઠા હતા ને તો વિડીયો જોતા હશે તેમાં દાલ પકવાન આવ્યા ને તો મીઠા ને તો કંઈક હાલે કે દાલ પકવાન બનાવવા તો અત્યારે એ બધી તૈયારી કરી છે જો બધી પ્રિપેરેશન કરી છે દાળ બાળ બાફીને બધું તૈયાર કરીને રાખ્યું છે જો હવે જો રાઈ નાખી જીરું નાખ્યું હિંગ નાખી હવે આ કાંદા નાખું છું આ કાંદા નાખ્યા લાઈટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એલા કરવાના હા એમાં આમાં ઓલા નખાઈ નાખો હોય તમાલપત્ર ને ઈ નાખે ને તો આપણે તો ઈ નથી કઈ ખાતા નખાતા તમાલપત્ર ને બધું તમારે નાખવું હોય તો નખાય બાકી ગરમ મસાલા અવોઇડ કરતા હોય તો નહીં નાખવો એમ એટલે હવે આમાં છે ને આ સતળી ગયા હવે આમાં ટમેટા નાખવાના એક આખું રહી ગયું ટમેટા નાખો પછી મીઠું નાખવાનું મીઠું એમ તો દાળ બાફવામાં નાખ્યું છે ચણાની દાળ લીધી હતી એ બાફી છે ચણાની દાળ એને બાફી નાખ્યું છે અને અંદર મીઠું નાખ્યું છે અને 3-4 કલાક પહેલા પલાળવાની પછી બાફવાની ઓકે 3-4 કલાક પહેલા પલાળવાની છે આને પછી બાફવાની છે હવે આમાં મીઠું નાખવાનું પછી આપણે લીલી મરચી ખાતા હોય તો લીલી મરચી નાખવાની લીલી મરચી નાખી તો પીળો કલર આવે પીળો કલર ઉપર પછી તમારે હળદર નાખવાનું ધાણા જીરું નાખવાનું ગરમ મસાલો તમે નથી ખાતા તો ગરમ મસાલો નહીં નાખવાનો તો ગરમ મસાલો નાખાય પછી જ્યાં લગી હાવ એકદમ સતળાઈ ન જાય તેલ છૂટું ન પડે ત્યાં લગી સાતળવાનું પછી આમાં દાળ નાખી દેવાની અને આમાં લસણ બિંદુ નથી ખાતી એટલે મેં નથી નાખ્યું નકર લસણ નાખવું હોય તો નાખી શકાય ખાતા હોય તો લસણ નાખવું હોય લસણ ઓપ્શનલ કહેવાય ગરમ મસાલો લસણ જેને નાખવું હોય એ નાખી શકો આ દાળ બનાવી છે હજી પાણી નાખવાનું પાણી નાખવાનું જેટલી પતલી દાળ રાખવી હોય એટલું પાણી તમારે એડ કરવાનું અંદર બહુ પતલી નો મજા આવે એટલે મીડિયમ નાખવાનું લીંબુની જગ્યાએ આંબલી ને ગોળનું પાણી નાખવાનું એટલે સરસ લાગે એમ આંબલી ખાટી મીઠી એ પછી તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે કોઈ ખાટું ખાતા હોય બહુ
થઈ ગઈ લે ચલો ચલો આ દાળ પકવાનની દાળ રેડી થઈ ગઈ છે. હવે પકવાન બનાવવાના છે. જો આ પકવાન છે ને એનો લોટ બાંધી લીધો છે. આમાં મેં નાખ્યું છે મેંદો અને ઘઉંનો લોટ, પછી તેલ ને મીઠું નાખીને લોટ બાંધી લેવાનો મસ્ત. આમ જો ઢીલો ઢીલો મસ્ત લોટ બાંધવાનો. પછી મોટી મોટી આપણે પેલી પૂરીઓ કરીને એવી રીતે પૂરી કરીને પછી એને ફ્રાય કરી નાખવાની. જો આને પછી આવી રીતે વણીને અંદર કાપા પાડી દેવાના કે જેથી છે ને એ ફૂલે નહીં. એ ફૂલાઈ જાય તો પછી આપણે પેલી લોટ પહેલાં જેવું પૂરી જેવું થઈ જાય. મેંદાના લોટની પૂરી બનાવીને એવું આપણે પકવાન બનાવવાના છે. એટલે એકદમ કડક કડક થાય ને એવું કરવાનું છે આપણે. જો આવી રીતે ફ્રાય કરી લેવાનું છે. તો જો થઈ ગયા છે અમારા દાલ પકવાન રેડી. ખાલી અમારે એક જ વસ્તુની કમી છે, ઓલી સિંધી ચટણી આવે ને ઈ, કેમ કે ઈ આપણાથી એમ સિંધી લોકોની સ્પેશિયાલિટી છે. એટલે આપણે એના સિવાય આ ગ્રીન આપણી સારી જ છે, તીખી છે મસ્તીની, હે ને કાઠિયાવાડીની સ્પેશિયાલિટી. આવી જાઓ બધાય દાલ પકવાન ખાવા. મમ્મીએ પહેલી વાર બનાવ્યા છે હો, અમે ઘરમાં કંઈ બનાવ્યા નથી. કા મમ્મી? ખાધા છે, બનાવ્યા નથી. હા બનાવ્યા નથી, એ તો કહું છું. એટલે પહેલી વખત. સારું હાલો ખાઈ લઈ પછી જોઈ કેવું. તો વાગવામાં થઈ ગયા છે 12:30 અને કેવલ ગયા છે એના ફ્રેન્ડ લોકો સાથે. આજે નાઇટ આઉટ કરવા ગયા છે. એટલું કામે હતું અને બધા ફ્રેન્ડ લોકો જવાના હતા તો કે જઈએ એમ. પછી એ લેટ ગયા, લેટ એટલે 11:30 જેવું લેટ ગયા છે. કે મને કે તું સૂઈ જજે, કે હું મારી રીતે આવી પછી સૂઈ જઈશ એમ. મેં કીધું જાઓ, ના તો પડાય નહીં. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.